અત્યારે તો બી ઓછી લાઈન છે, નહીં તો દર વખતે છે ત્યાં સુધી લાઈનો ઊભી હોય છે બધી. થોડું સિક્યોરિટી જોડે બબાલ બી થઈ ગઈ હતી, કેમ કે તમને એક બહુ જ મહાભારતનો એક અદ્ભુત પ્રસંગ દેખાડું. પ્લીઝ અહીંયા બતાવી છે ભગવાનની ગોવર્ધન લીલા. ગાઈઝ આપણા મોદી સાહેબ અને સારું છે, ભીડ ઓછી છે. આજે તો એકદમ પહેલો દિવસ છે, 1 જાન્યુઆરી. અમે છે અમદાવાદનો ફેમસ અટલ બ્રિજ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો ગાઈઝ આજે 1 જાન્યુઆરી છે અને આજથી અમદાવાદમાં ફ્લાવર શો સ્ટાર્ટ થયો છે. તો હું અને મારી વાઈફ અમે લોકો બંને આવી ગયા છે ફ્લાવર શો જોવા માટે. ગાઈઝ સામે ભીડ બહુ વધારે દેખાઈ રહી છે પહેલા દિવસે જ, પણ અમારે ટિકિટ લેવાની નથી, કેમ કે અમે ઓલરેડી પહેલાંથી ટિકિટ બુક કરી નાખી છે ઓનલાઈન, જે ગવર્મેન્ટે આ વખતે QR કોડ આપ્યો હતો એના થ્રુ. તો ટિકિટની લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, અમે ડાયરેક્ટ એન્ટ્રી લઈશું હવે. અત્યારે તો બી ઓછી લાઈન છે, નહીં તો દર વખતે છે ત્યાં સુધી લાઈનો ઊભી હોય છે બધી. અત્યારે કમ્પેરેટિવલી ઓછી છે, પહેલો દિવસ છે. તો ગાઈઝ એન્ટ્રી લઈ લીધી છે. થોડું સિક્યોરિટી જોડે બબાલ બી થઈ ગઈ હતી, કેમ કે 10 વાગ્યા સુધીનો ટાઈમ છે. 10 વાગ્યા પછી VIPની એન્ટ્રી છે, પણ 10 વાગ્યા પહેલાં હજુ તો 9 વાગ્યા છે અને એમણે બંધ કરી નાખ્યું હતું કે ભાઈ એન્ટ્રી નહીં મળે એમ. તો થોડી બબાલ થઈ ગઈ હતી એમની જોડે, પણ છેલ્લે બધું સોલ્વ થઈ ગયું. અમે એન્ટ્રી બી લઈ લીધી છે. ગાઈઝ બધા લોકો પાછા આવી રહ્યા છે અને અમે લોકો અત્યારે હજુ એન્ટર થઈ રહ્યા છીએ. અહીંયા બાળકોનું ભારત કરીને એક અલગ સેક્શન બનાવેલો છે, જેની અંદર બધું આ ટાઈપનું રાખેલું છે, નાના છોકરાઓને લગતું બધું. ત્યાં સામે સ્પાઈડરમેન છે. આ બાજુ બી અલગ અલગ ટાઈપના કાર્ટૂન છે બધા. હજુ સુધી તો બહુ ભીડ દેખાઈ નથી, પબ્લિક બહુ દેખાઈ નથી. હજુ સુધી તો નોર્મલ હતું. હવે આગળ જોઈએ કઈ રીતનું છે, વધારે પબ્લિક દેખાય છે કે નહીં, કેમ કે દર વખત નીકળતા અત્યારે તો થોડું શાંત છે, બહુ વધારે ભીડભાડ જેવું નથી લાગતું. આજે પહેલો દિવસ છે તો. અહીંયા પંજાબનું, કેરલાનું અને બીજા રીતના અલગ અલગ સ્ટેટના કંઈક એના ટ્રેડિશનલ ડાન્સ કે એવું બધું બતાવેલું છે. અહીંયા જોઈ શકો તમે, આ તમે જોઈ રહ્યા છો, અહીંયા પંજાબી ડાન્સ છે. પછી ત્યાં આગળ કેરલાનું કે એવું કંઈક કથક ડાન્સ કે એવું છે, અને સામે નટરાજ છે. ગાઈઝ આખો સેક્શન ભારતના નૃત્યનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ગઈ સામે ગિટાર અને અહીંયા ઢોલ ને એવું બધું બી બનાવેલું છે. ગાઈઝ આપણા ગરબા. ગાઈઝ હવેનો સેગમેન્ટ છે આપણા શાશ્વત ભારતનો સેગમેન્ટ છે, જેની અંદર મહાભારત કાળની અમુક ઘટનાઓ બતાવેલી છે, ફ્લાવરના એકદમ થોડા રીતના ડેકોરેટ કરીને. જોઈ શકો છો અહીંયા તમે. અહીંયા રામ સેતુ વખતનું બતાવેલું છે. જો તમે, તમને એક બહુ જ મહાભારતનો એક અદ્ભુત પ્રસંગ દેખાડું. ગાઈઝ આ છે આ વખતના ફ્લાવર શોની સૌથી બેસ્ટ આર્ટ.
ગાઈઝ હવે અહીંયા તમને બતાવું સમુદ્ર મંથન વખતનો જે સીન થયેલો છે એ છે અહીંયા. કેટલું મસ્ત રીતના અહીંયા દર્શાવેલું છે બધી જ વસ્તુઓ એકદમ ડિટેલમાં. અહીંયા બતાવી છે ભગવાનની ગોવર્ધન લીલા કે જેમણે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો એ વસ્તુને અહીંયા દર્શાવેલું છે બહુ જ મસ્ત રીતના. એકદમ મજા આવે એવું છે. અને અહીંયા એ બધી વસ્તુનું ડિસ્ક્રિપ્શન બી કરેલું છે. ગાઈઝ અહીંયા શંકર ભગવાનનું ગંગા અવતરણ વાળું સ્વરૂપ બતાવેલું છે કે જેમની જટામાંથી ગંગા નીકળે છે એ બતાવેલું છે અહીંયા. અહીંયા હવે ઓપરેશન સિંદૂરનું બી બતાવેલું છે. આપણું એક ફાઇટર જેટ છે, બતાવું તમને. અહીંયા કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લાયા લાગે છે. જોઈ શકો છો તમે અહીંયા બધા બેઠા છે અને સામે સરદાર પટેલ એકદમ મસ્ત કુદરતી બનાવેલું છે. સરદાર પટેલની 150 હતી ગઈ એના વિશે. પાવર સિસ્ટમ બી બનાવેલી છે ફૂલથી અને અહીંયા ડેમ બી બનાવેલો છે. ગાઈઝ સામે બનાવેલી છે. કરી લીધું છે ફ્લાવર શો અને સારું છે. ભીડ ઓછી છે. આજે એકદમ પહેલો દિવસ છે 1 જાન્યુઆરીનો. ખબર નહીં આગળના દિવસોમાં કેવી ભીડ રહેશે. અત્યારે તો આજે સારું છે. અહીંયા આ ટાઈપની થોડી શોપ બી છે. શોપિંગ કરવું હોય તો બેઝિક વસ્તુ મળે છે અહીંયા. હવે અમે લોકો ખાવા માટે આવી ગયા છે ખીચું. હવે 10 વાગે VIP એન્ટ્રી સ્ટાર્ટ થવાની છે તો હવે અમે લોકો નીકળી રહ્યા છીએ અને અડધો કલાકની અંદર પતી જાય એવું છે. મતલબ આજે ભીડ નથી તો આજે પતી જાય હતું. પછી હવે ભીડ થશે ત્યારે આ બધું વધારે લાંબુ થવાનું છે. ગાઈઝ સામે છે અમદાવાદનો ફેમસ અટલ બ્રિજ. તો બતાવો તમને બી.
ગાઈસ હવે અમે લોકો નીકળી ગયા છીએ બહાર અને આ જગ્યા છે ત્યાંથી અટલ બ્રિજની એન્ટ્રન્સ સ્ટાર્ટ થાય છે. સામે છે અટલ બ્રિજ. તો અમારે ત્યાં જવાનું નથી, ત્યાં અમે બહુ અવારનવાર જતા હોઈએ છીએ. ગાઈઝ ફ્લાવર શો થી બહાર નીકળીને અમે લોકો સીધા પહોંચી ગયા છીએ ગ્લો ગાર્ડનમાં, જે એનાથી જ અટેચ છે. તો આનો વ્લોગ આપણે ઓલરેડી મૂકેલો છે પહેલા, ના જોયો હોય તો એ જોઈ લેજો ગાઈઝ. એની અંદર આપણે બધું કવર કરેલું છે, આ કઈ કઈ ટાઈપનું છે અને નાના બાળકોને ખાસ મજા આવે છે, તો એ વિડીયો ખાસ જોજો ગાઈઝ. અહીંયા રુચિતાનું ફેવરેટ વસ્તુ દેખાઈ ગયું છે અને ખબર નથી લાગતી હજુ. આ પાંડા એને ખબર નથી લાગતું હજુ, જોશે તો ભાગીને આવશે ગાઈસ. જો ગાઈસ કીધું તું ને, આને એકદમ સરપ્રાઈઝ મળી ગયું પાંડાનું. મને બી ખબર નથી, અમે એમને જ રેન્ડમ આવ્યા હતા અને દેખાઈ ગયું. અને આ જો ગાઈસ પાંડાને જોઈને ખુશ થાય છે માણસો. બોલો ગાઈસ, સામે છે આપણી સાબરમતી નદી. એકદમ મસ્ત નજારો છે સાબરમતી નદીનો. અને આ રહી મારી બાઈકો. ગાઈઝ આપણે વિડીયો બનાવેલો છે, એની અંદર આ બધી વસ્તુ કવર કરેલી છે, તો એ વિડીયો જોઈ લેજો. બહુ મસ્ત છે, વિડીયો જોવાની મજા આવે એવો છે. બી એની લિંક હું અહીંયા મૂકી રહ્યો છું. ફ્લાવર શો વિઝિટ કરીને અમે લોકો આવી ગયા છે બહાર. ઓટો બુક કરી છે, 3 મિનિટ બતાવે છે, આવે એટલે નીકળીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય શ્રી રામ, રાધે રાધે.